बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। 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 बोलिए सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। वाला भक्तो, आप सर्वेना हृदय कमल में बिराजता आदि शक्ति नारायण भगवान श्री हरि तथा एमना बधाज प्रागट्यो एमने कोटानु कोटी दंडवत प्रणाम। बोलो राधे राधे। जय जय श्री राधे। श्री वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय
सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम सूर्य देवाय नमो नमः। ओम अरुण देवाय नमो नमः। ओम आदि भूताय नमो नमः। ओम आदित्याय नमो नमः। ओम रवि देवाय नमो नमः। ओम भास्कराय नमो नमः। ओम अच्युताय नमो नमः। ओम विश्व रूपाय नमो नमः। सूरज दादाना उत्तमोत्तम नाम જે સુરજ દાદાને બહુ પસંદ છે, એમને તો બધાય નામ પસંદ હોય જ હો. પોતાનું નામ પસંદ ન હોય એવું માણસોને, ભક્તોને, સંતોને, અમને વક્તાઓને એ લોકોને પણ નથી કે નામ મને પસંદ નથી કે ઓછું પસંદ છે, એવું લગભગ કોઈને હોતું નથી હો. આ કળિયુગ છે ને, પોતાનું નામ મોટે ભાગે બધાને પસંદ હોય છે. અમે ઘણીવાર તો આ કથા વાંચીએ, મંગલાચરણ કરીએ અને આ કથામાં આયોજક શ્રી
કૃષ્ણ ભગવાન એમના ટેકામાં શ્રી રામચંદ્ર ભગવાન, એમના ટેકામાં સેવામાં ગણેશજી મહારાજ, આમ બધાના નામ લઈએ ઘણીવાર કથા દરમિયાન. એમાં કોકનું નામ ભૂલી ગયા હોય ને ઉતારે આવે હો. એ કે અદા જે તમે એક નામ ભૂલી ગયા કે નહીં? અમને એમ થાય કે હશે કદાચ ભૂલાઈ ગયું હોય, પણ લગભગ એવું ન બને. અમને લખીને આપ્યા હોય એનું નામ અમે બોલીએ જ છીએ, પણ એ કે લખીને જ તમને આપ્યું છે પણ તમે ભૂલી ગયા. તો અમે ઘણીવાર કથામાંય એકને બદલે બીજો શબ્દ બોલાઈ જાય, એમ ઓવરલેપિંગ થઈ જાય અને અમારું ધ્યાન કથા સાંભળવામાં કોને કોને ઉત્સાહ છે એ જોવામાં હોય અને અમે નામ ભૂલી જાય, લખીને આપ્યા હોય તોય. પછી ઇનડાયરેક્ટ રીતે અમને બતાવે પણ ખરા કે લાવો તો તમારું લિસ્ટ, જો આ નામ તમે નથી બોલ્યા. આપણે લીટો કરી લઈ કે હવે આ નામ તો દરરોજ પહેલાં બોલીશું. તો પછી ભગવાનને માણસોને જો નામ બોલીએ એમાં રસ છે, હોય છે ઘણા માણસોને, મોટે ભાગે. બધાને ન હોય, બધા તો ભક્તો હોય, ભક્તિ કરતા હોય. એ કે બોલો તોય હું ને ન બોલો તોય હું, એમાં શું ફેર પડે? અમારે એવું સાંભળવા ક્યાં આવ્યા છીએ? અમે તો આપના મુખેથી કથા સાંભળવા આવ્યા છીએ. અને ભગવાનના બે નામ વધારે સંભળાય એવાય હોય છે ભક્તો. તો આ સુરત દાદાના પ્રિય એવા નામ અને બહુ પસંદ છે સુરત દાદાને. એમના નામ બોલીએ તો આમ તો એમના ઘણા નામ છે હો. અને સુરત દાદા એ જલ્દી રાજી થાય છે. એનો દિવ્ય મંત્ર આપણે બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. દિવાકર એ પણ સુરત દાદાનું જ નામ છે. સુરત દાદાની ભક્તિ એ અર્જન્ટ, તાત્કાલિક, અસરકારક છે. ભગવાન સુરત દાદા ત્રણેય લોકના સ્વામી છે. ત્રણેય લોક એટલે આખા
આકાશ પાતાળ અને પૃથ્વી અને સૂરજ ભગવાન ગ્રહમંડળમાં જેવી રીતે જપા પુષ્પ અરુણિમામય દેખાય એવી રીતે સૂરજ દાદા એ પણ જપા પુષ્પની જેમ અરુણિમામય છે. જે સૂર્ય ભગવાન એમણે પ્રચંડ તેજ ધારણ કર્યું છે ભાઈ. એવી ગરમી, એવી ઉષ્મા, અરે તમને ખબર હોય તો પેલા ઇલેક્ટ્રિક ટ્રેન આ શરૂ કરીને એની પહેલાં આપણે ઓલી કોલસા નાખીને અગ્નિ આપીને ટ્રેન ચલાવવાની એવી ટ્રેન હતી, એવા એન્જિન હતા. અને એ એન્જિનમાં નોકરી કરવા માટે મજબૂત, શક્તિવાળા કે ઝાઝા કોલસા ઉપાડી શકે ને અને એન્જિનમાં નાખે એવા માણસોની જરૂર પડે. અને ગમે એટલો અગ્નિ હોય, એનો તપારો એન્જિનમાંથી આવતો હોય તોય એક માથું એમાં રૂમાલ બાંધ્યો હોય બસ, બાકી તો ઉપવસ્ત્ર પણ ન પહેર્યું હોય અને ચડી જવું પહેર્યું હોય. આવા પણ એન્જિનમાં નોકરી કરવાવાળા હોય છે. અને ક્યારેક આપણે જોવા ગયા હોય તો કેવો તાપ એન્જિનનો લાગતો હોય. એટલે આ સૂરજ દાદાનું પણ એટલે બધે દૂર છે, છતાંય એવો તાપ, એવો તાપ, એવો તાપ લાગે કે સહન ન થાય. અને સહન ન થાય જેનું આપણાથી તાપ કોઈથી સહન થાય? હીટ વેવ એને કહેવાય છે. અને આપણા શરીરને પણ હીટ વેવ સહન કરવાની ક્ષમતા ઘણાને નથી હોતી હો. હા, પણ સૂરજ દાદાની ભક્તિ કરે એને સૂરજ દાદા પોતાનો તાપ સહન કરવાની શક્તિ આપે, શરીરની પણ ક્ષમતા સૂરજ દાદા વધારે. પણ એના માટે ભક્તિ જરૂરી ને વાલા ભક્તો. ભક્તિ કર્યા વગર એમને આપી જ દો બસ. એક ભક્તને કીધું કે પણ શું કામ ભક્તિ કરવામાં વાંધો શું છે તને? ખાલી એક ને એક નામ બોલ્યા કે ને હું રાજી છું મારું. તો એ કે પણ ભક્તિ તો કાંટા કેરી વાટ, કાંટા હોય જે રસ્તા ઉપર, જે કેડી ઉપર, ત્યાંથી આપણે હાલવું હોય તો આપણે ખુલ્લા પગે ન હલાય. શું કામે? કે કાંટા
ખુલ્લા પગમાં વાગી જાય. એટલે ખુલ્લા પગે એટલે આપણે ચપ્પલને તમે જાણો ને, ચપ્પલ પહેરવાના હોય પગમાં, ઘણા જાતના ઘણી પ્રકારના ઘણા આવે ચપ્પલ. તો ચપ્પલ પહેરો તો કાંટો હોય ચપ્પલમાં ખૂંચે, તમે ઊભા રહ્યો પછી કાઢી ચપ્પલમાંથી અને દૂર ફેંકી દો, પછી હાલ્યા જાઓ. તમને કાંટાથી લોહી ન નીકળે. તમને કાંટો વાગે તો પ્રેરણા અરે આ કષ્ટ ન થાય. એનું કારણ કે તમે ચપ્પલ પહેર્યા. એટલે ચપ્પલ છે ને એ ભક્તિ છે તમારી. જિંદગીમાં પણ જો ભક્તિ કરો તો તમને બધા જ પ્રકારના કષ્ટ અને ભક્તિ રૂપી ચપ્પલ પહેરીને જ ભક્તિ કરાય અને ભગવાનની કૃપા થાય છે. ભક્તિ કાંટા કેરી વાટ, એ સંતો ભાઈ ભક્તિ કાંટા કેરી વાટ. ભક્તિ કરવી એ અઘરી છે અને એટલે ભગવાનને પણ કહેવું પડે કે તમે ભક્તિ કરો, તમે ભક્તિ કરો. સંતો મારફત, વક્તાશ્રી મારફત કોઈને કોઈ રીતે કહેવું પડે કે ભક્તિ કરો ભાઈ. અરે ઘણીવાર તો લાલચે આપવી પડે કે તમને સ્વર્ગ મળશે, તમે ભક્તિ કરો. તમે રાજી થશો, તમારું કષ્ટ દૂર થશે. પણ ભક્તિ ન કરીએ અને ભગવાન મદદ કરે એવું બને તો અમારા ધ્યાનમાં નથી આવતું. મોટે ભાગે એવું ન બને. ભક્તિ કરે ભગવાન તો રાજી થાય. અને શરૂઆતમાં ભક્તિ ઓછી થઈ શકે તો હાલે, પછી જેટલી જેટલી ભક્તિ થાય એ ભક્તિનું રોકાણ કરી અને ભગવાનની કૃપા મેળવીએ. પાછી જેટલી ભક્તિ ભેગી થાય એનું રોકાણ કરીએ અને કરીએ ભગવાનની ભક્તિ. આવી રીતે ભક્તિ થઈ શકે. હો સુરત દાદા એને વારે વારે સત પ્રણામ આપણે બધાય કરીએ છીએ. સુરત દાદા પ્રત્યક્ષ દેવ છે, જોઈ શકાય એવા ડાયરેક્ટ ભગવાન એ સુરત દાદા છે. સુરત દાદાની અમે તો આટલી કથા કરીએ દરરોજ મંગલાચરણના વિભાગમાં. એનું કારણ છે કે અમને સુરત દાદાની કૃપા કે સુરત દાદાની ભક્તિની જરૂર પડે એવું અમને લાગે તો અમે સુરત દાદાને ભક્તિ કરવા દરરોજ મંગલાચરણ નિમિત્તે અને આ જ્યાં સુધી પરમાત્મા આદિ શક્તિ એ સર્વોચ્ચ શક્તિ ભાગવતની શક્તિ એની કૃપા હશે ત્યાં સુધી. અને અમારું તો આ જ અભિગમ છે કે અત્યાર સુધીની ભક્તિ કરવામાં જેટલું ભેગું થાય ભગવાનના ખાતા ભગવાનની પાસે જમા, એને રોકી લ્યો રોકાણ સમજીને. નકર અમારી પાસેથી નહીં સચવાય આ ભક્તિરૂપી ધન. સૂરજ ભગવાન બધાને દેવાનું જ કામ કરે છે. એ ઘણું ઘણું અગત્યનું, ઘણું ઘણું મહત્ત્વનું સૂરજ દાદા આપે છે આપણને બધાને. અને
સુરત દાદા એને આપણે કાંઈ આપી શકતા નથી. એને શું આપી શકીએ આપણે? આપણી શું કેપેસિટી, આપણી શું હસ્તી કે આપણે આ સુરત દાદાને આપી શકીએ, જે ત્રણેય લોકને આપે છે. બ્રહ્માની અંદર શક્તિ છે એ પણ સુરત દાદાની છે. વિષ્ણુ પરમાત્મા એની અંદર શક્તિ છે, એ પણ સુરત દાદાની શક્તિ છે. અને મહાદેવજીની અંદર જે કાંઈ શક્તિ છે એ બધી શક્તિ સુરત દાદાની છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમાં શક્તિ છે એ સુરત દાદાની છે. સુરત દાદાની જેમ ચંદ્ર એ પણ ભગવાન છે. દર્શન સૂરજ અને ચંદ્રના પણ કરી શકાય છે. માતા પિતા, વડીલ, ગુરુજન, મોટી ઉંમરના અને સંતો બધાય એની અંદર પણ ભગવાનનું તત્વ તો હોય જ છે. અને આપણે એમને રાજી કરીએ તો આપણને એ પણ કષ્ટ દૂર કરે છે. આ સુરત દાદા એ મનુષ્યના બધાય પ્રકારના કષ્ટ, પાપ એનો નાશ કરે છે. અને દરરોજ આપણે મંગલાચરણ એ વિભાગમાં સુરત દાદાની ભક્તિ કરવી અને કરાવવી તો સુરત દાદા એની કૃપા, સુરત દાદા બહુ દયા કરવાવાળા છે. અરે કોઈ પણ તકલીફ હોય ને શરીરની અંદરની કે બહારની હોતી હો. હા, અહીંયા કોઈ મેડિકલ ઓફિસરો બેઠા હોય કે ડાક્ટરો બેઠા હોય અને કથા સાંભળતા હોય તો એમ ન માનવું કે વાઢ કાપ શરીરમાં ક્યાંય છોલાઈ જાય, ઈજા થાય તો એ ન દવા વગર દૂર થાય એવું ન હોય. આ સુરત દાદા છે ને એના જ તાપથી એવી ઉર્જાઓ આપે છે કે શરીરમાં અંદર અને બહાર કોઈ પણ પ્રકારની તકલીફ મનુષ્યને હોય અને મનુષ્ય સુરત દાદાને પ્રાર્થના કરે તો સુરત દાદા કૃપા કરે છે, દયા કરે છે, પ્રસન્ન થાય છે. અને તમે જુઓ તો ઋષિમુનિઓ અને પહેલાંના વખતમાં કાંઈ દવાઓની શોધેય નહોતી, પણ બધાય ભક્તિ જ કરતા. ભગવાન મટાડશે, ભગવાન મટાડશે, ભગવાન મટાડશે. અને હજી એ વાલા ભક્તો આ કળિયુગ ભલે ને ગમે એટલો ગમે એવો અને ગમે તેટલો આગળ હોય પણ એમ છતાંય વાલા ભક્તો અત્યારે મેડિકલ ઓફિસર કે વિજ્ઞાન જ્યાં પૂરું થઈ જાય છે એ કે હવે અમારું કામ નથી, હવે તમે આ જાતક એને હવે તમે ઘરે લઈ જાઓ, એની સેવા થાય એટલી કરો, હવે અમે બચાવી નહીં શકીએ. અને આવા ઘણા પરચાઓ કે
ઘરે લઈ આવ્યા પછી અરે ઘણાયને તો નીચે સુવડાવ્યા પછી કે છેલ્લો સીન, અને ભગવાન એની કૃપા થઈ છે હો. અને આ સૂરજચંદ્રનું માતા પિતાનું, વડીલ, ગુરુજન, આ તે બધાનું પ્રાગટ્ય કર્યું તો ભગવાને જ, આદિશક્તિએ જ. તો સૂરજ દાદા એમની ભક્તિ કરો, ક્યારેય વિલંબ નહીં થાય એવું કહેવામાં આવ્યું છે હો. આમ તો બધાય ભગવાન અને આ વિરાટ ભગવાને જ, અને વિરાટ ભગવાનનું પ્રાગટ્ય કર્યું એ આદિશક્તિએ, એમ સર્વોચ્ચ અને મૂળ શક્તિ એમણે જ પ્રાગટ્યો બધાય કર્યા છે. અને એ બધું કામ કરી શકે. આ આપણે મંગલાચરણ નિમિત્તે સૂરજ દાદાનું ભક્તિ કરવાના હેતુથી મહત્વ સમજાવીએ છીએ દરરોજ. આજે પણ આપ શાંતિથી સાંભળો છો. દરરોજ આ મંગલાચરણ કરીએ એની અસર આપની ઉપર થાય જ છે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. આજે આપણે થોડુંક મોડું થાય તો સુંદર મજાનું આપણે ગોવિંદ દામોદર સ્તોત્ર કરવાનું છે. અને તમે બધાય પણ બોલજો. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પૂટે શયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. જીહવે પીબસ્વા મૃત में તદેવ, ગોવિંદ દામો ધર્માધવેતી, ગોવિંદ દામો
દર માધવેતી વિક્રે તું કામા કિલ ગોપ કન્યા વિક્રે તું કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકમ મોહવસાદ વોચદ ગોવિંદ દામો દર માધવેતી ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાની પઠન્તિ નિત્યમ પુણ્યાનિ નામાની પઠન્તિ નિત્યમ ગોવિંદ દામો દર માધવેતી ગોવિંદ દામો દર માધવેતી સુખમ શયાના નિલયે નિજેપી સુખમ શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણોઃ પ્રવદન્તિ મત્ર્યાઃ નામાનિ વિષ્ણોઃ પ્રવદન્તિ મત્ર્યાઃ તે નિશ્ચિતં તન્મયતામ વ્રજન્તિ ગોવિંદ દામો દર માધવેતી ગોવિંદ દામો દર માધવેતી સુખાવસાનેત ઇદમેવ સારમ દુઃખાવસાનેત ઇદમેવ જ્ઞેયમ દેહાવસાનેત ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો દર માધવેતી. વાલા ભક્તો, આમાં આવ્યું ને, સુખ હોય, સુખ માટે પણ આ જ કરવાનું. આ એટલે ઇદમ એવ સાર, આ જ સાર છે. આ એટલે ભગવાનનું નામ લેવું, ભગવાનના ભક્તિ કરવી. અને દુખાવસાને
દુઃખ હોય તો પણ એના ઉપાય તરીકે ઇદમેવ જ્ઞેયમ આ જ જાણવાનું છે કે દુઃખ કેવી રીતે દૂર થાય. અને દેહાવસાને તો દેહ એટલે શરીર, શરીરના પ્રશ્ન માટે પણ કોઈ પણ પ્રશ્ન હોય ને શરીર અંદરનો કે બહારનો કે તો ઇદમેવ જાપ્યમ આનો જ જાપ કરવાનો છે. કેનો? ગોવિંદ દામોદર ભગવાનનો. ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી, જીહવે સદૈવમ, જીહવે સદૈવમ ભજ સુંદરાણી, નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી, સમસ્ત ભક્તા વિનાશનાની, ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી. શ્રી કૃષ્ણ રાધા વર્ગોકુલેશ, ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ, જીહવે પિબસ્વા મૃત્યુમે તદેવ, જીહવે પિબસ્વા મૃત્યુમે તદેવ, ગોવિંદ દામોદર માધવેતી. તમને આખું ન આવડે, કાંઈ ન આવડે તો એટલું તો આવડે ને. જેમ બૈરાઓને મોટે ભાગે ઘણીવાર એવું જ હોય કે કાંઈ આવડતું ન હોય આખું કે એવું, પણ છેલ્લું તો આવડે જ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, પછી છેલ્લે તો આવે જ કે હવે આવ્યું, યાદ રાખતા હોય, ધ્યાન રાખતા હોય, અને એનું ધ્યાન આમાં હોય છે. ગોવિંદ દામોદર માધવેતી. અને આવું રાગમાંય ગાયો આ બૈરાઓ, ગોપીઓ. આ ગોપી મહિનાનો આ છે અમાસ, છેલ્લો દિવસ. અને ભક્તિ આજે તો થાય એટલી કરી લેજો ભાઈ, પછી તો નહીં કરીએ તો પછી પસ્તાવો થશે. અને આ સુંદર મજાનો રાગ બધાયને ગમે એવો એકદમ કર્ણપ્રિય રાગ છે. જીહવે રસગ્યે મધુર પ્રિયત્વમ, જીહવે રસગ્યે મધુર પ્રિયત્વમ, સત્યમહિતત્વામ પરમમ વદામિ, સત્યમ હિતત્વામ પરમમ વદામિ, અવર્ણયેથા અવર્ણયેથા મધુરાક્ષરાણી,
अवर्ण था मधुराक्षराणी। હવે બોલો, ગોવિંદ દામો ધર્માધવેતી. આ ગોપી મહિનામાં તો બહુ જ પસંદ છે હો ભગવાન કૃષ્ણ ભગવાનને. અને આમાં બધાય કૃષ્ણની ભક્તિ બહુ જ કરતા હોય છે. ત્વમેવ યાચે મમ દેહી જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યયમ એકમ મધુરમ સુભક્ત્યા ગોવિંદ દામો ધર્માધવેતી. અગ્રે કરુણામથ પાંડવાનામ અગ્રે કરુણામથ પાંડવાનામ દુશાસને નાહૃત વસ્ત્રકેશા કૃષ્ણા તદા ક્રોશદ કૃષ્ણા તદા ક્રોશદ નન્યનાથા. બોલો હવે, ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામો ધર્માધવેતી. સંસાર કૂપે પતિત અત્યગાધે સંસાર કૂપે પતિત અત્યગાધે મોહાંધ પૂર્ણે વિષયાભિતપ્તે સંસાર કૂપે પતિત અત્યગાધે મોહાંધ પૂર્ણે વિષયાભિતપ્તે करावलंबम करावलंबम मम देहि विष्णु गोविंद दामो धर्माधवेति गोविंद दामो ધર્માધવેતી. આ તમે બરાબર પકડ્યું. આ ગોવિંદ દામોદર સ્તોત્ર એ આપણે ચાલુ કર્યું ને ત્યારે જ करारविंदे न पदारविंदम मुखारविंदे વિનિવેશયંતમ. આ કયો રાગ છે? કોઈ આવું તમારા ધ્યાનમાં આ રાગ ઉપરથી? और इस दिल में क्या रखा है और इस दिल में क्या रखा है दर्द का नाम दवा रखा है.
આ ઈ રાગ ઉપરનું ગીત છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ गोविंद दामोदर स्तोत्र प्रेम से पाठ जे करे दामोदर दया दाने सहजे गौलोक संचरे. આ ઘણા ગોપીઓ ગોપી મહિનામાં આખો મહિનો અને ઘણાને અમે આ મોબાઈલમાંથી પણ લઈ આપ્યું છે. આ ગોવિંદ દામોદર સ્તોત્ર એનો પાઠ કરવાનું બહુ મહત્ત્વ છે ગોપી મહિનામાં. અને ગોપી મહિનાના કારણથી અને આપણે અત્યાર સુધી જેટલી ભક્તિ કરી છે એમાં વધારેમાં વધારે પુણ્ય આ ગોપી મહિનામાં ભગવાનનો મહિનો છે. આ ઓમ રાજાધિરાજાય પ્રસહયે સાહિને નમો વ્યમ વે શ્રવણાય કુર્મહે સમે કામાન કામ કામાય મહ્યમ કામેશ્વરો વૈશ્રવણો દદાતુ. દેવતાઓએ પણ પૂર્વ માનસિક યજ્ઞ વડે યજ્ઞ સ્વરૂપ પુરુષ પ્રજાપતિ એની બધાયની આરાધના કરી છે. આ આરાધનાથી સમસ્ત જગતને ધારણ કરનારા પૃથ્વી વગેરે ભૂતો પ્રગટ થયા. અપયજ્ઞની ઉપાસના કરનારા મહાપુરુષો એવું સ્વર્ગ પ્રાપ્ત કરે છે કે જ્યાં પ્રાચીન સાધ્ય દેવતાઓ નિવાસ કરે છે. આ ગોપી મહિનામાં તો જેટલું આપણે પુણ્ય કમાઈ શકીએ એટલે મેળવી શકીએ એટલે પ્રાપ્ત કરી શકીએ. પછી નથી મળતું. એ 3 વર્ષે એકવાર આવે ગોપી માસ, ભગવાનનો મહિનો. તો આપણે કેવી રીતે ભક્તિ પછી કરી શકીએ? માટે આપણે ભગવાનને રાજી કરવા અને ભગવાનને રાજી કરવા માટે આજે તો આ છેલ્લો દિવસ અમાસ અને આ મહિનામાં હજી આટલા કલાકો બાકી છે. અમારા કહેવા મુજબ તો ઉદિત તિથિ આવતીકાલની સૂરજ દાદા ઉગે ત્યારે
આ મહિનો બીજો શરૂ થઈ જાય, આખો અધિક મહિનો અમને ઘણા ભક્તોએ પૂછ્યું છે કે આખો અધિક મહિનો આપણે ભક્તિ કરીએ અને આપણે ભગવાન પાસે, પરમાત્મા પાસે આજે આપણે કાંઈ પણ માગીએ ને, અને ઘણાય ભક્તો અમાસ ને દિવસે અડધું કાર્ય કરતા હોય, ઘણાય ભક્તો અમાસના દિવસે પણ ભક્તિ કરતા હોય છે દરરોજની જેમ જ, અને ઘણાય ભક્તો જેટલી થઈ શકે એટલી ભક્તિ કરતા હોય છે. પણ આજે એમ કહેવામાં આવ્યું છે, અને ન કહેવામાં આવ્યું હોય તો અમારે કહેવું છે કે આજે દરરોજ મંદિરે ગયા હોય, મહાદેવજીના ભજન કીર્તન કર્યા હોય, ગોર પૂજ્યા હોય, ગમે તે ભગવાનનું ભજન કીર્તન અને મોટામાં મોટો સત્સંગ એ તો ભાગવતની કથા સાંભળવી ઈ છે. અને તમે ભક્તોને તો જે અહીંયા બેઠા બેઠા સાંભળે છે ભક્તો આ કથા, એમને પણ ભગવાનની કૃપા થાય જ છે. આખો અધિક મહિનો, અને આજે તો બધાને અધિકાર મળે છે, અને આજે આપણે ભગવાન પાસે બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં, ભગવાન પાસે આપણે બીજું કાંઈ ન માગીએ, અને ભગવાન આપણી લાયકાત સમજે, આપણી લાયકાત ગણે, આપણને કાંઈ આપે. આમ તો ભગવાન કરુણાના કરવાવાળા છે, પણ છતાંય આપણે ભગવાન પાસે આજે બધાય ભક્તોને એવો અધિકાર છે કે આજે ભગવાન એના દર્શન તો કરી જ શકાય હો. તમે દર્શન તો માગી જ શકો, અને ઘણાય ભક્તોને દર્શન હજી સુધી ન થયા હોય તો દર્શન માટે ભક્તોનું હૃદય એ તડપતું હોય છે હો. ભક્તનું હૃદય તડપે, કેવી રીતે તડપે કે એમાં એકવાર કહેવામાં આવ્યું છે ને એવું, એસે તડપું કે જૈસે જલ બિન મછલી, એસે તડપું કે જૈસે જલ બિન મછલી. તો ભક્તનું હૃદય ભગવાનના દર્શન માટે, હરિના દર્શન માટે તડપે છે. આપણું એ, હા, અમારું, આપનું, બધાનું હૃદય ભગવાનના દર્શન માટે તડપતું જ હોય છે. આહા, હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ. મન તળપત
हरि दर्शन को आज मन तड़पत हरि दर्शन को आज मन तड़पत हरि दर्शन को आज मोरे तुम बिन बिगड़े सकल काज मोरे तुम बिन बिगड़े सकल काज हो विनती करता हूँ रखियो लाज विनती करता हूँ रखियो लाज मन तड़पत हरि दर्शन को आज मन तड़पत हरि दर्शन को आज तुम्हारे द्वार का तुम्हारे द्वार का मैं हूँ जोगी तुम्हारे द्वार का मैं हूँ जोगी हमारी और नजर कब होगी सुन मोरे व्याकुल मन की बात सुन मोरे व्याकुल मन की बात मन तड़पत हरि दर्शन को आज मोरे तुम बिना बिगड़े सकल काज मन तड़पत हरि दर्शन को आज बिन गुरु ज्ञान कहाँ से पाऊं बिन गुरु ज्ञान कहाँ से पाऊं बिन गुरु ज्ञान कहाँ से पाऊं दीजो दान
હરી ગુણ ગાઉં દીજો દાન હરી ગુણ ગાઉં सब गुणी जन पे तुम्हारा राज सब गुणी जन पे तुम्हारा राज मन तरपत हरिदर सन को आज मन तड़पत हरिदर सन को आज मुरली मनोहर आसन छोड़ो मुरली मनोहर आसन छोड़ो दुख भंजन मेरा साथ न छोड़ो दुख भंजन मेरा साथ न छोड़ो मोरे दर्शन भिक्षा दे दो आज मोरे दर्शन भिक्षा दे दो आज मुरली मनोहर आसन छोड़ो मुरली मनोहर आसन छोड़ो मोरे दर्शन भिक्षा दे दो आज मन तड़पत हरिदर सन को आज मन तड़पत हरिदर सन को आज गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय આપણે શ્રી કૃષ્ણ એ પ્રાગટ્ય અને ઉત્તમ અવતાર ધારણ કર્યો છે આદિશક્તિએ કૃષ્ણ સ્વરૂપે અને આ મહિનો આખો હવે વાલા ભક્તો ગમે તેમ કરીને આપણે જેટલી થઈ શકી ભગવાને કરાવી એટલી ભક્તિ આપણે કરી બસ પછી તો બધુંય આપણો જન્મ થયો ત્યારે ભક્તિ તો લખેલી હોય નસીબમાં એવું પણ બને અને કોઈ સાધુ સંત ભગવાન એની કૃપા થઈ જાય તો અનેક ગણી ભક્તિ પણ મળે છે અને ભાગવત કથા સાંભળવી એ તો આ આખો મહિનો મોટામાં મોટો સત્સંગ કહેવાય છે ભાગવત કથા કેવી અને ભાગવત કથા એમાં બધા ભક્તો એનું કલ્યાણ અનેક ગણું પુણ્ય મળે છે એમ અને તમે
યુટ્યુબમાં જોશો, કથાઓ, લાઈવ કથાઓ જોશો, સાંભળશો, ભગવાનની કથા આખો મહિનો બહુ જ ભક્તોએ કરાવી હો અને કરી, અને ભગવાનની કૃપા થઈ. આપણે આજે હજી સાંજના તમે આવશો તો સાંજના આપણે કથા, આ અમાસ અને છેલ્લો દિવસ, પણ આપણે સંતોષ માનવાનો છે. અને ભક્તોએ આપણને પૂછ્યું છે કે આજે અમાસ નથી, અડધી ભક્તિ કરવી, અડધું ખાવું કે શું કરવું? ત્યારે આપણે તો આપણો હેતુ, આપણો અભિગમ, આપણી માન્યતા, વ્યક્તિગત આપણા અનુભવ અને આપણી ભક્તિ અને આપણા જ્ઞાન મુજબ આપણે સૂચન કર્યું છે કે અમે સપ્તાહ કથા વાંચવા જઈએ ત્યારે પણ છેલ્લે દિવસે ઘણા વક્તાઓ માત્ર કલાકની કથા કરી અને પછી પૂરી કરતા હોય, એટલે વિરામ કરતા હોય 7 દિવસની કથાને. પણ અમે ક્યારેય એવું કર્યું નથી. 7મા દિવસે પણ પૂરેપૂરી કથા કોટા પ્રમાણેની અમારે કરવાની હોય એવી કથાઓ અમે કરીએ છીએ. અને ભગવાનની ભક્તિ શા માટે ઓછી કરવી? ભગવાનની ભક્તિનો કોઈ દિવસ સંતોષ ન રખાય. પણ આ જગતના માણસો, આ દુનિયાના માણસો, આ કળિયુગ એ કે હવે ભાઈ ઘણું થઈ ગયું, હવે આ બંધ ક્યારે કરશો તમારું? લે, આપણે ભક્તિ કરતા હોય, આપણે કથા વાંચતા હોય, આપણી રીતે આપણે જ્ઞાન કે આપણને ભગવાન રાજી થઈને કાંઈ ભક્તિ કરાવે તો એમાં બીજા ઘણાને તકલીફ થતી હોય. એના ભગવાન સિવાય કોઈ કારણો નથી. જાલંધર એ મોટામાં મોટો દૈત્ય હતો અને એની પત્ની વૃંદા એમના ચારિત્રનો કોઈ ભંગ કરે તો જાલંધરના ગળામાં પુષ્પની માળા હતી, એ માળા કરમાઈ જાય અને જાલંધરનું મૃત્યુ તરત જ થાય. આવું વરદાન જાલંધરને સતી વૃંદાએ મેળવી આપ્યું હતું. દરેક પત્નીને એવી તો ઈચ્છા હોય જ કે પોતે પોતાના પતિને અખંડ આયુષ્ય જોવે અને દરેક સ્ત્રી એ એમ કહેવાય કે અખંડ સૌભાગ્યવતી બને, એવી દરેક સ્ત્રીની ઈચ્છા, સંકલ્પ અને માગણી હોય છે. સતી વૃંદાએ પોતે અખંડ સૌભાગ્યવતી બને એટલા માટે બહુ તપ કર્યું, ભગવાનની કૃપા માગી અને પોતાના પતિનું આયુષ્ય ન થાય, અરે એનું મૃત્યુ ન થાય એના માટે સતી વૃંદાએ ભક્તિ કરીને પોતે અખંડ સૌભાગ્યવતી રહે
એના પતિનું મૃત્યુ જાલંધરનું ન થાય. અને જેવી રીતે હિરણ્યકશ્યપ એને બ્રહ્માજીએ કીધું હતું કે તમારું મૃત્યુ કેવી રીતે ન થાય એવું તમે કરી શકો, માગી શકો. એવી રીતે આ સતી વૃંદા એણે તો પોતાનું અખંડ સૌભાગ્યવતીપણું મેળવવા એવું વરદાન માગ્યું કે જી આ અમારા કહેવા મુજબ તો બહુ અઘરું હો વરદાન. ભગવાન સિવાય કોઈ આ છટકબારી ગોતી જ ન શકે. જેવી રીતે હિરણ્યકશ્યપ દિવસે ન મરું રાતે ન મરું, અને ભગવાને 9 મહિનો બનાવ્યો એમ છટકબારી ગોતી. પણ આ સતી વૃંદા એમણે વરદાન માગ્યું એમાં છટકબારી લગભગ ભગવાન સિવાય કોઈ ગોતી ન શકે. કેવી છટકબારી? એટલે કેવું વરદાન માગ્યું હતું કે સતી વૃંદાના ચારિત્રનો કોઈ ભંગ કરે તો જાલંધરના ગળામાં પુષ્પની માળા હોય એ કરમાઈ જાય અને જાલંધરનું મૃત્યુ થાય. હવે વરદાન તો માગે, ભક્તો ભક્તિ પણ કરે અને ભગવાન વરદાન આપે ખરા, પરંતુ ભગવાન પોતે જ છટકબારી ગોતે જ અને હોશિયાર વકીલની જેમ છટકબારી મુજબ કરી અને મૃત્યુ કરે. કારણ કે કોઈને અમર ભગવાન બનાવવા માગતા નથી અને દૈત્યોને તો નહીં જ. અને વરદાન માગ્યા પછી દૈત્યો એ બહુ ત્રાસ ફેલાવતા હોય છે, બીજાને કષ્ટ આપતા હોય છે. અને બીજાને કષ્ટ આપે, ત્રાસ આપે અને પોતે અમર થઈ ગયા છે, પોતાને કોઈ મારી નહીં શકે, મૃત્યુ નહીં કરી શકે એવું માનતા થઈ ગયા હોય ત્યારે. અને આ જાલંધર પણ એવું જ માનતો હતો કે જાલંધરને કોઈ મારી નહીં શકે. કારણ કે મુખ્ય શરત જ એવી કે એની પત્નીનું ચારિત્ર ખંડન તો કરવું પડે, અને કોણ કરી શકે? એવી સતી સ્ત્રી, એવા સતી એને કોઈ ચારિત્ર ખંડન ન કરી શકે. અને એટલે જાલંધરે ઇન્દ્રને નોટિસ, એટલે ઇન્દ્રને પણ ચેતવણી આપી દીધી કે મારે ઇન્દ્રાસન જોઈ છે, તમે મને ઇન્દ્રાસન ખાલી કરી દો. અને ઇન્દ્ર એ કે પણ તને શું સૂઝ્યું કે મારું ઇન્દ્રાસન મેં કે તારું કાંઈ બગાડ્યું છે? તો ઇન્દ્ર એમને હરાવ્યો અને ઇન્દ્રાસન જીતી લીધું. જાલંધરે બધાને હરાવ્યા યુદ્ધમાં,
કોઈ જાલંધરને મારી જ ન શકે, એનું મૃત્યુ કરી જ ન શકે. સ્વર્ગ એ પણ હારી જવું પડ્યું. જાલંધરે સ્વર્ગ પણ જીતી લીધું. જાલંધરને હવે એમ થયું કે મારે કૈલાસ મહાદેવજી એમની સાથે યુદ્ધ કરવું છે અને મહાદેવજીને મારે હરાવવા છે. અને આખો કૈલાસ મહાદેવજી એકલા એના પરિવાર સાથે આનંદ કરે છે. તો મહાદેવજીને પણ નોટિસ આપી છે. એટલે કે નોટિસ એટલે ચેતવણી આજની ભાષામાં. આ તો શબ્દ જરાક આપની રજાથી બદલાવીએ છીએ. એટલે મહાદેવજી એમણે કહ્યું કે તને આ કૈલાસ પ્રાપ્ત કરવાનું સ્વપ્ન તું છોડી દે ભાઈ, નહીં જીતી શકે મને. અને બધાએ કીધું કે મહાદેવજી ત્રીજું નેત્ર ખોલશે તો તને બાળી નાખશે. પણ આ જાલંધરને તો ખબર હતી મારું મૃત્યુ તો એક જ ઘટના બને તો જ થાય, અને એ ઘટના હજી સુધી બની નથી અને બનવાની નથી. એ મહાદેવજીને ખબર નહીં હોય એવું અમારું માનવું છે હો. એટલે મહાદેવજી તો યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. પછી મહાદેવજી હરાવી ન શક્યા. મહાદેવજી આ જાલંધરને હવે તો તૈયાર થઈ ગયા કે શું કરવું. મહાદેવજી કહે હું તો હાર્યો. હે પ્રભુ નારાયણ ભગવાન શ્રી હરિ એમની શક્તિ એમની કૃપા માગી. મહાદેવજીએ કહ્યું કે પ્રભુ આ મને દૈત્ય કેમે મરતો નથી. મને એના મૃત્યુ બાબત હવે એમ થાય છે કે હું એનું મૃત્યુ નહીં કરી શકું. કાંઈક શક્તિ અથવા વરદાન એમણે માગ્યું છે એવું મને લાગે છે. અને મહાદેવજી એમને પ્રભુ શ્રી હરિ કે જે સર્વોચ્ચ શક્તિ કહેવાય, એનો અવતાર કહેવાય, સર્વોચ્ચ શક્તિનું પ્રાગટ્ય કહેવાય. પણ સર્વોચ્ચ શક્તિ એટલે આદિશક્તિ. શ્રી હરિ પરમાત્મા એમણે આ વરદાન એની ખબર હતી. અને શ્રી હરિએ કહ્યું કે હું આ જાલંધરના મૃત્યુ બાબત વિચારું છું. જાલંધરનું મૃત્યુ મારે પોતે જ કરવું પડશે. અને આ તો આખા કૈલાસ પર્વત, એના જીવ, એના ભગવાન અને આખું જગત, આખી દુનિયા એના હિતનો પ્રશ્ન છે. આ જાલંધરનું મૃત્યુ હું નહીં કરી શકું તો ક્યારેય કોઈ નહીં કરી શકે એવું થશે. અને મારે પોતે શ્રી હરિએ કહ્યું એટલે વિચાર્યું કે મારે પોતે જ આનું મૃત્યુ થાય અને એના માટે ભલે મારે ગમે તે સહન કરવું પડે તો કરવું, એવો સંકલ્પ કરી અને મહાદેવજી
એને પણ બહુ કષ્ટ થતું હતું. અને અંતિમ ઉપાય તરીકે પ્રભુ શ્રી હરિ એમણે નહીતર કોઈ દિવસ આવું કરે નહીં કોઈ ભગવાન, કોઈ અધિકારી, કોઈ દેવ, કોઈ મુખ્ય ભક્ત, એવું કર્યું પ્રભુ શ્રી હરિએ. કારણ કે મહાદેવજીને મદદ કરવાની બાકી હતી, એ પણ પ્રભુ શ્રી હરિએ કરવાની હતી. એ સમુદ્ર મંથનમાં મહાદેવજીએ ઝેર ગ્રહણ કર્યું ને, કદાચ એના ઉપકાર સ્વરૂપે પણ મહાદેવજીને પ્રભુ શ્રી હરિએ મદદ કરવા રસ્તો ગોઈતો છે. ભલે પોતે શ્રી હરિને સહન કરવું પડે. આવા શ્રી હરિ છે, બોલો. અને આ મહિનો શ્રી હરિએ જ બનાવ્યો છે, આપ્યો છે. પોતાનું નામ આપ્યું છે આ આખા મહિનાને હો. અને એટલે આ મહિનો બહુ અગત્યનો, મહત્વનો છે. અને ભગવાને મહાદેવજીને આની પહેલાં એકવાર એવું વરદાન આપી દીધું હતું ને, ભક્તિ કરી એટલે. અને ભક્તિ એવી કરી હતી, એ વક્રાસુરની કથામાં આવે છે. જેના ઉપર હાથ મૂકે એ બળીને મરી જાય. એને ભસ્માસુર પણ કહેવાય છે. એટલે વક્રાસુરને પણ મારવા માટે પ્રભુ શ્રી હરિ એમણે અને મહાદેવજીને મદદ કરવા, તો આ મહાદેવજીને બીજી વાર મદદ કરવાની પ્રભુ શ્રી હરિને થઈ હોય. તમે ગણતા જાજો, તમે લખતા જાજો કથા દરમિયાન. અને હરિ અને હર બે એક જ કહેવાય. અને કોઈ જુદા નથી. બધા પ્રાગટ્યો આદિશક્તિના જ છે. તો આ જાલંધરનું મૃત્યુ એ પણ હરિ એમણે પોતે જ ઉપાય કર્યો. અને કરવા માટે લીલા કરી. અને એના માટે પ્રભુ શ્રી હરિએ આખી પૃથ્વીના બધા જ, અને કોઈથી ન થાય, કોઈ શક્તિ, કોઈ ભગવાન એનાથી ન થાય એવી પ્રભુની લીલા હતી. અને શ્રી હરિએ જ ઉપાય કરવો પડ્યો. આપને જાણવાની ઉત્કંઠા છે ને કે શ્રી હરિએ કયો ઉપાય કર્યો, કેવી રીતે ચારિત્ર ખંડન કર્યું, એની પત્ની જાલંધરની રંદા એનું, અને જાલંધરનું મૃત્યુ કેવી રીતે કર્યું, એ જાણવા માટે બહુ આતુરતા. પણ થોડીક ઝડપથી કરશું કથા. પ્રભુ પોતે અડધીક રાત જેવું થયું, 2:30 વાગ્યા હશે. આ તો અમે કહી છો, અડધીક રાત ઉપર થયું. અને પ્રભુએ શ્રી હરિએ જાલંધરનું રૂપ લીધું. બોલો, ઘણીવાર પ્રભુએ આવા રૂપ પણ લેવા પડે કે જેને મારવો છે, જેને દૈત્ય છે, જેણે આવા પાપ કર્યા છે, એવા
પણ રૂપ લેવા પડે છે. અને જાલંધરનું રૂપ લઈ સતી વૃંદા પાસે આવ્યા રાતના અને કહ્યું, દેવી, કૈલાસ જીતાઈ ગયું. ચોકી પેલો ગોઠવી દીધો અને તાત્કાલિક ખૂબ જ ઝડપથી હું અહીંયા આવ્યો છું તમારી પાસે. સતી, આપણે ઉજાણી કરવી છે. આ કૈલાસ જીતાઈ ગયું એના માનમાં. દેવી વૃંદાએ કહ્યું, પણ નાથ, હજી ઘણી રાત બાકી છે. આપ હજી આવો છો ઉજાણી? થોડો વિશ્રામ કરી નહીં કરીએ? ત્યારે કહ્યું, ના, અત્યારે જ, હમણાં જ. અને શું કરે સતી વૃંદા? અને પ્રભુ પોતે હતા છતાંય ઓળખી ન શકે એવી પ્રભુએ લીલા કરી છે. અને સતી વૃંદા સાથે સમાગમ કર્યો છે. આમ તો આ ચીટિંગ જ કહેવાય. જાલંધરનું રૂપ લીધું અને સતીને એમ થયું કે મારા પતિ જ છે. પ્રભુ પણ ઘણીવાર આવું કરે છે. આખી જગત દુનિયા એના કલ્યાણ માટે. અને પ્રભુ આવો અપરાધ કર્યો છતાંય પ્રભુએ ઘણું ઘણું ભોગવું છે અપરાધના બદલામાં, શિક્ષા તરીકે. સતી વૃંદા સાથે સમાગમ કર્યો. આ સમયે જાલંધરનું મૃત્યુ થયું. એના ગળામાં પુષ્પની માળા હતી, એ કરમાઈ ગઈ. અને વૃંદાને પોતાના પતિનો સંકેત, અને તમે ધ્યાન રાખજો, ભક્તિ કરે છે બૈરાઓ, એને પોતાના પતિને કાંઈ અહિત થવાનું હોય તો ખબર અથવા તો શંકા પડી જ જાય હો, કે આ મારા પતિ, એને કષ્ટ પડશે, આ મારા પતિનું મૃત્યુ નજીક છે, આ મારા પતિ, એને તકલીફ, એમાંથી હું એ નહીં બચાવી શકું, એમ સતીને ખબર પડી જાય છે. સતીને શંકા ગઈ અને સતીએ પૂછ્યું કે તમે કોણ? કોનું? તમે કોણ? આ મારા પતિનું રૂપ લઈને આવ્યા અને મારી પાસે તમે મારું ચારિત્ર ખંડન કર્યું. તમે કોણ છો? ક્યાં ભગવાન છો? કઈ શક્તિ છો? તમે પ્રગટ થાઓ, નહીતર હું તમને શ્રાપ આપીશ. પ્રભુ તો મૌન રહ્યા, કાંઈ બોલ્યા નહીં. અને મૌન સતીએ જાણ્યું કે અપરાધ કર્યો છે એટલે મૌન રહ્યા છે. અને સતીએ કીધું કે તમે મારા પતિ તો નથી જ, તમે જાલંધર તો નથી જ, અને તમે મારી સાથે અપરાધ કર્યો છે, કપટ કરીને તમે સંભોગ કર્યો છે મારી સાથે. પછી તો સતી એમનો ક્રોધ એ જાળવી ન શક્યા. અને ક્રોધ થાય ને ત્યારે બુદ્ધિ એ કમજોર બને હો.
સતીને પણ સતી હતા છતાંય એની બુદ્ધિ શક્તિ કમજોર બની અને સતી વૃંદાએ મૌન રહ્યા પ્રભુ એટલે સમજી ગયા અને સતી વૃંદાએ શ્રાપ આપ્યો કે તમે ગમે તે હોય, મારે હવે એ જાણવું નથી કે તમે કોણ છો, પણ તમે મારી સાથે કપટ કરીને સંભોગ કર્યો છે અને મારા પતિનું મૃત્યુ નિપજાવ્યું છે અને હું હવે તમારા અપરાધના કારણે ઘણું સહન કરવાનું મારે થાય છે, એટલે હું તમને શ્રાપ આપું છું કે તમે અત્યારે ને અત્યારે પથ્થર બની જાઓ. એટલે પ્રભુ શ્રી હરિ વિષ્ણુ પરમાત્મા એ પથ્થર બની ગયા, કારણ કે સતીનો શ્રાપ ભગવાનને લાગે. શાલિગ્રામ સ્વરૂપમાં ફેરવાઈ ગયા. સતી વૃંદાએ આદેશ કર્યો, શાલિગ્રામ સ્વરૂપ પ્રભુ એમણે કહ્યું, તરત જ સતીને ખબર પડી કે તમે પ્રભુ પોતે આવું કૃત્ય કર્યું. પ્રભુએ સમજાવ્યું કે વિધિનું વિધાન હતું અને અત્યંત જરૂરી હતું, નહીતર કોઈ ન મારી શકત. આ તમારા પતિ જાલંધરને અને એનો ત્રાસ, એનું પાપ એ બહુ વધી ગયું હતું, અમાપ થઈ ગયું, સહન ન થાય. દુનિયા, જગત, ભગવાનની શક્તિ, એટલું એનું પાપ થઈ ગયું હતું. અને એટલે પછી આ દૈત્યને મારવો પડે એવું હતું. સતી, હું તમારી માફી માગું છું. પ્રભુએ માફી માગી. સતીએ પણ અફસોસ કર્યો કે તમે મારા પરમ આત્મા કહેવાઓ, મારાથી તમને શ્રાપ ન દેવાય, મારાથી મારા સતીત્વના આ દુરુપયોગ કહેવાય, મારાથી આવું ન કરાય, હું માફી માગું છું. સતી વૃંદાએ માફી માગી. સતી વૃંદાએ અફસોસ કર્યો. પ્રભુએ પછી દર્શન આપ્યા. વૃંદા સતીને પ્રભુએ કહ્યું કે હું તમારો કાયમી રીતે પત્ની તરીકે સ્વીકાર કરું છું. સતી, આ શ્રી હરિ એમણે પત્ની તરીકે સ્વીકાર કર્યો છે અને કૃપા કરી છે. તુલસી એના છોડમાં ફેરવાઈ ગયા. સતી વૃંદા અને પ્રભુએ વિવાહ કર્યા છે તુલસી સાથે. પ્રભુ શ્રી હરિ એટલા માટે તો ક્યારેય સ્વીકારતા જ નથી કોઈ ભોગ, જલ
કે કાંઈ વસ્તુ મોઢામાં મૂકતા નથી તુલસી દળ વગર. અને પ્રભુને શ્રી હરિને ભોગ ધરાવીએ તો એમાં તુલસી દળ પધરાવવું પડે. અને પછી બધાય ભગવાન એને ભોગ ધરાવવા તુલસી દળ પધરાવે જ છે. એ મહત્વ આપવા, માન આપવા. અને ઊભા થઈને કહેશો કે ના, પણ ચિઠ્ઠીમાં શું કામ લખવું કે કૃષ્ણ એ જ્યારે માખણ ચોરીની લીલા કરતા હતા ત્યારે મટકી ઉપર બાંધી હતી પ્રભાવતીએ, અને મટકીમાં થોડુંક માખણ વધ્યું હતું. બધાએ બહુ ખાધું અને પ્રભુને કીધું કે તમે હવે કાના તું માખણનો ભોગ લઈ લે, ખાઈ લે, થોડુંક હશે. અને ત્યારે માખણ લીધું પ્રભુએ મટકીમાંથી. અને તો ત્યારે પ્રભુએ પોતે માખણ મોઢામાં મૂક્યું છે. અને ત્યારે તુલસી દળ પધરાવવાની જરૂર નહીં, કારણ કે કૃષ્ણ એમણે પોતે જ લીધું છે ભોગ તરીકે. અને આપણે કાંઈ ટિપ્પણી કરવાવાળા નથી કે આવી વાતમાં આપણે એ કથા આવશે ત્યારે આપણે એ કથાને વિગતવાર કહેશું. અને આજે આપણે પ્રભુ શ્રી હરિ એમની કૃપા માગવાની છે આ ગોપી મહિનામાં. અને પ્રભુ શ્રી હરિ એવા કૃપા કરનારા છે કે કાયમી રીતે સ્વીકાર કર્યો. જેવી રીતે તમે ઘણી કથામાં ઘણામાં એવું આવતું હોય, તમે સાંભળ્યું હોય છે કે ક્યારેક કોઈ ફિલ્મ કે કથા કે દંતકથા કે એમાં ક્યારેક એવું આવે કે કોઈ બળજબરીથી સંભોગ કરે કોઈ સ્ત્રી સાથે, અને પછી એના સમાજના મુખિયાઓ એને મારી નાખવાનું કરે. મુખિયાઓ બધા ભેગા થઈને કે તે અમારા પરિવારની આ કન્યાને સંભોગ કર્યો, બળજબરીથી કર્યું, બળાત્કાર કર્યો, અમે તારું મૃત્યુ કરશું અને મારતા પહેલાં તને એક તક આપીએ છીએ. એમ કરીને એ મુખીઓ, એ બધાય સમાજ કે જે સમાજની આ સ્ત્રી હોય એમણે તુરત જ એવો નિર્ણય કરે, છેલ્લી ઈચ્છા એવી સુધરવાની તક આપે. અને ઘણા અંશે કાનૂન પણ આવું બને ત્યારે એવી તક આપે છે કે આ સ્ત્રી જેની સાથે તે કપટપૂર્વક બળજબરીથી સંભોગ કર્યો છે એને તું કાયમી સ્વીકાર કરી લે પત્ની તરીકે, તો તને માફી. અને આવી રીતે કરવું પડે છે. એ જ પ્રમાણે પ્રભુએ પણ અને કદાચ અત્યારે કાનૂનમાં અમુક અંશે અથવા કોઈ જ્ઞાતિમાં, કોઈ ગ્રુપમાં, કોઈ કબીલામાં આવો નિર્ણય લેવાય તો એ કદાચ આ ભાગવતના કારણથી જ હોઈ શકે. આ ભાગવતમાં આવું આવે છે કે પ્રભુએ પોતે સ્વીકાર કર્યો છે પત્ની તરીકે શ્રી હરિએ. અને પ્રભુએ સ્વીકાર કર્યો, વૃંદાનો તુલસી બની ગયા. અને પ્રભુએ વિવાહ કર્યા છે તુલસી સાથે.
શાલિગ્રામના વિવાહ તુલસી સાથે થયા છે. અને તુલસી વગર મોટે ભાગે કોઈ ભગવાનને ભોગ ન ધરાવવો એવું ત્યારથી શરૂ થયું હોય એવું કહેવાય છે. કારતક મહિનો દિવાળી પછીનો 11મો દિવસ, ત્યારે આપણે બધાય આ વૃંદા એનું સ્વરૂપ તુલસી અને શાલિગ્રામ બેયના 11ના દિવસે આપણે વિવાહ કરીએ છીએ. અને તે દિવસે આવો જ સમય હતો, આ જ દિવસ હતો. અત્યારે પણ ભક્તો કારતક સુદ 11ના દિવસે વિવાહ પ્રભુના આપણે બધાય કરીએ છીએ. જાન લઈને આવે છે. અને આપણા નિત્ય ભાગવત અંતર્ગત જો થઈ શકશે તો આવતીકાલે તુલસી વિવાહ, શાલિગ્રામ અને તુલસીના વિવાહ, જેમ આપણે કૃષ્ણ જન્મ વખતે ઉત્સવ મનાવીએ છીએ અને કૃષ્ણના વિવાહનો ઉત્સવ મનાવીએ છીએ, રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ મનાવીએ છીએ, એવી રીતે કદાચ એક ભક્તએ કીધું છે કે એમની પણ ઈચ્છા છે, તો આપણે તમને સંદેશો મોકલશે. અને તો આજે તો અમાસ છે, સરસ મજાનો દિવસ, અને આખા મહિનાનો છેલ્લો દિવસ આજે અમાસનો, ગોપી મહિનાનો. તો ભગવાનને બહુ પસંદ પડે. અને આજનું ધન ખર્ચાઈ જાય થોડુંક વધારે તો પણ એમાં કાંઈ ખોટું નહીં થાય. માટે આજે આપણે અને આપણા તુલસી વિવાહ એ ભલા આજે સાંજે આપની અનુકૂળતાએ આપણે એનું જેવી રીતે કારતક સુદ 11ના દિવસે શેરડી મળે તો ભલે શેરડી, નહીતર શાલિગ્રામ અને તુલસીનો છોડ, એ બેયના ફેરા ફેરવી, અથવા તો એ બે લઈને એક તુલસી લઈએ છોડ અને એક શાલિગ્રામ સ્વરૂપને લઈએ અને ફેરા ફરે, એ બેયના વિવાહ કરાવ્યા કહેવાય. આ બહુ મોટો લાવો છે. ગોપી મહિનામાં આવો લાવો ક્યાંથી મળે? આ તો ભગવાનની બહુ કૃપા હોય તો ભાઈ, ધન તો ગમે ત્યારે ગમે ત્યાંથી મળી જ જાય. તો કોણ, તમે તમારી રીતે વ્યવસ્થા આટલા હાવ સાદગીથી, હા તો પાસ, મંજૂર. તો વાલા ભક્તો, આપણે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવીશું. અને એટલું કરીએ કે આજે હજી અમાસ છે, જે રહેતા હોય ભક્તો, આખો મહિનો ગોપી મહિનો અને પુણ્ય કમાણા હોય એને પણ કંઈક ઉત્તમ ફરાળ મોકલજો. તો અમે વક્તા તરીકે આ ભાગવતની કથા નિત્ય ભાગવત કરીએ છીએ એમ હેતુથી, અને આપણે ભલે તો થઈ જાય તો અમારી કંઈ એમાં છે જ નહીં વાંધો અમારે. અને સમયસર આપણે તુલસી વિવાહ એનો પ્રસંગ કરશું. શાલિગ્રામ અને તુલસીજીના વિવાહ એનું આયોજન કરો બસ આજે.
અને ધનથી પુણ્ય કમાઈ શકાય છે અને ધન એનાથી ભગવાન રાજી આવી રીતે કરી શકાય છે. તો અને ભગવાને શાલિગ્રામ સ્વરૂપમાં તુલસીનું મહત્ત્વ વધાર્યું છે. અને પ્રભુના બધા જ ગુણ એ તુલસી વિવાહ એ આપણે જ્યારે અને આજનો દિવસ જ પછી નહીં મળે ભાઈ ગોપી મહિનામાં, તો આનંદથી આપણે અને કથાને હજી વિસ્તારથી આપણે કહેવી હોય તો કહીશું. અને કે વિસ્તારથી કરવી છે તો આપણે કથાને અહીંયા વિરામ આપીને પછી આનંદ કરીએ. તુલસી શાલિગ્રામના વિવાહ એ હવે આપણે યોગ્ય સમય હમણાં 2-4-5 કલાક પછી કરીએ અને આનંદ કરીએ. બસ એ આપણને પ્રભુએ જ આ ભક્તો તૈયાર કરી દીધા અને આપણે બધાય ભક્તિ કરીએ. બસ આ એક મોટા મોટી ભક્તિ. સાંજે આપણે કથા કરવાનું ન થાય તો નહીં કરીએ, પણ તુલસી વિવાહનું એ તો આપણે અભિનય ભક્તિ કરશું. અને સાંજે આપણે સામાન્ય ડીશ તરીકે બધા ભક્તોને રાજી કરીશું એવી ડીશ આપણે આપવી બધાને. અને આજની કથા એને આપણે અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા આપણે કરીશું. તો કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.